भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुर नरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तव्रतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય સોરઠ પ્રદેશના ધીંગોધાણી મહારાજાધિરાજ જુનાગઢપતિ રાધારમણ દેવની છત્રછાયામાં જેમના કૃપા દ્રષ્ટિ અખંડ રાજકોટ ઉપર વર્ષે છે એવા આપણા રાજકોટ બોરડીવાળા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ અને સાથે સાથે શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજે રાજકોટને આંગણે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી અને અહીંયા સ્થાનિક ભક્તોનો ભાવ હતો અને સાથે સાથે આપણા સત્સંગ ભુવનના નિર્માણનું કાર્ય સંમલિત હતું, ત્યારે એવા શુભક સમન્વયની અંદર ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરવાનો, સત્સંગ કરવાનો આપણને અવસર મળ્યો અને કથા જ્યારે ચાલતી હોય ત્યારે ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના જ્યારે દિવ્ય ચરિત્રનું શ્રવણ કરતા હતા તો ઘડી કેમ થયું કે અમે રાજકોટમાં નથી પણ અયોધ્યામાં છીએ। કદાચ વક્તાને પણ એટલા કથાની અંદર ઓતપ્રોત થઈ અને અમને પણ એમ થાય કે આ ભગવાનના ચરિત્રો ગવાતા રહે ને આપણે બધા સાંભળતા રહીએ, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને ભગવાનના ગુણાનુવાદ શ્રવણનો ખૂબ મહિમા સમજાયો છે। આપણા સંતોએ એક પ્રસંગ આપણા શાસ્ત્રોની અંદર ગ્રંથોમાં સંપ્રદાયના પ્રબંધોમાં લખ્યા કે જ્યારે સંતોના મન વિચલિત થતા અથવા તો જ્યારે કોઈ પ્રકારના વ્યવહારિક માનસિક કોઈ વિટમણાઓ આવી હોય ને મન ઉદ્વેગમાં આવતા, મુક્તાનંદ સ્વામી જેવા હતા મહારાજની પાસે જઈને મહારાજને કે મહારાજ આજે મન જરા ઉદ્વેગ ઉચાટમાં છે તો જરા મનને શાંતિ મળે એવું કંઈક કરો। એટલે મહારાજે વાત કરવાની શરૂ કરી કે બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ રૂપે ભગવાન જયારે તપ કરતા હતા, ઋષિમુનિઓ ધર્મ ભક્તિ ઉદ્ધવજી વગેરે સન્મુખ હતા અને ત્યાં દુર્વાસા મુનિનું આગમન થયું ને દુર્વાસા મુનિનું સ્વાગત ન થયું એટલે દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો અને આ ધરા ઉપર ધર્મ ભક્તિ સહિત ઉદ્ધવજી સહિત અમારે પણ અહીંયા પ્રગટ થવાનો આ એક નિમિત્ત બન્યું અને છપૈયા પ્રાંતની અંદર અમારો જન્મ થયો, અયોધ્યાની અંદર અમારા સંસ્કારો થયા અને વન વિચરણ કરતા કરતા આટલી વાત સાંભળીને મુક્તાનંદ સ્વામીને થયું મહારાજ એ બધું મને ખબર છે, એ હું જાણું છું, પણ મનમાં શાંતિ થાય એવું કંઈક કહો, મનમાં અડગ થાય એવું કંઈક કહો। વળી મહારાજે શરૂ કર્યું, બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા મુનિનો શાપ થયો અને અમે આ ઉત્તર કૌશલ દેશની અંદર અમારો છપૈયાની અંદર પ્રાગટ્ય થયું, ધર્મદેવ ભક્તિ માતાના ઘરે જન્મ લીધો, અયોધ્યામાં સંસ્કાર થયા, વન વિચરણ કર્યું, અમે 9 લાખ યોગીઓને મળ્યા, અમે અનેક પ્રકારના ચરિત્ર કરતા। વળી સંતોએ ટોક્યા, સ્વામીએ કીધું કે મહારાજ એ બધું અમને ખ્યાલ છે, વાત તમારી બહુ સરસ, પણ મનમાં શાંતિ થયું કરો। મહારાજે ત્રીજી વખત એ વાત શરૂ કરી। પછી જયારે ન સંતોષ થયો એટલે સ્વામીને એવું મનમાં લાગ્યું કે લાગે છે કે મહારાજનો આજે જરા મૂળ છે ને, આપણે કહેવાય ને કે મહારાજની પ્રકૃતિ કરા અત્યારે રૂચતી નથી, એટલે મહારાજની ઈચ્છા નહીં હોય વાત કરવાની અથવા ઉપદેશ કરવાની, એટલે સ્વામી કે ભલે મહારાજ તો હવે હું વિદાય લઉં, આજ્ઞા આપો। મહારાજે કીધું એક કામ કરો, તમને આમાં શાંતિ નથી, ચરોતર બાજુ જઈને સત્સંગ કરવા જાઓ તમે। અને મહારાજ સંતો નીકળ્યા।
રાધાવાવ સુધી આવ્યા અને ત્યાં સામે ગોપાળાનંદ સ્વામીને મળ્યા અને ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી કેમ મનમાં આ ઉજાસ નથી દેખો, મનમાં ઉદાસીનતા કેમ લાગે છે? ત્યારે સ્વામીએ વાત કરી કે આજે કોઈ વિચારો મન ચડ્યું છે, ચકડાવે ચડ્યું છે ને એટલે મનની અંદર જરા ઉદ્વેગ જેવું જણાતું હતું. હું મહારાજ પાસે ગયો અને મહારાજને મેં વિનંતી કરી કે મને જરા કંઈક શાંતિ થાય એવું કઈ ઉપદેશ આપો. મહારાજ કે શું કીધું મહારાજે? કે મહારાજ તો એ આમની વાતો કરતા ગયા, હું અહીંયા જન્મ્યો ને અહીંયા વિચરણ કર્યું ને આ કર્યું નથી કર્યું. આ બધું આપણે જાણીએ છીએ. ત્યારે ગોપાળાનંદ સ્વામી માર્મિક સંત હતા અને એમને સંતોને સમજાવ્યું કે સ્વામી તમે ભૂલા પડે, તમે મનની શાંતિની વાત કરી તો શાંતિ તો ભગવાનના ચરિત્રની અંદર હોય, બીજે ક્યાંય ન હોય. ભગવાનના લીલાઓની શ્રવણ કરવાથી શાંતિ મળે, બાકી જગતની વાતો કરવાથી શાંતિ મળતી નથી. ઉપદેશની વાતો ઘડીક બે ઘડી આપણને હારી લાગે, પણ ભગવાનના ચરિત્ર વર્ષોથી યુગોથી ગવાય. તમે ભગવાન બાલપ્રભુ રામના તમે ચરિત્રો રામાયણના માધ્યમથી શ્રવણ કરતા હો કે બાલપ્રભુ કૃષ્ણના તમે ભાગવતજીના માધ્યમથી તમે લીલા ચરિત્રોનું શ્રવણ કરતા હો કે બાલપ્રભુ ઘનશ્યામના તમે સત્સંગી જીવનના માધ્યમથી કથાનું શ્રવણ કરતા હો, પણ નવીન ને નવીન ઉત્સાહ અને ઉમંગ આપણા હૃદયની અંદર તરો તાજા થતો રહે. એ ભગવાનનું દૈવત્વ છે એની અંદર, એ પરમાત્માનું પ્રગટપણું છે શાસ્ત્રની અંદર. એટલે અને હું આશા એવી રાખું કે આ જ શબ્દોને આપણે વાગોળવા છે, એટલે અન્યથા બીજી વાત નથી કરવી. પણ આજનો પ્રસંગ આપણા માટે ખરેખર આનંદનો પ્રસંગ છે, રાજકોટના ભક્તો માટે વિશેષ કરીને. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્ય તનું ધારણ કરી અને શુદ્ધ સાત્વિક ધર્મનું, વૈદિક ધર્મનું પ્રતિપાદન કરતા ઉપાસના ભક્તિના માર્ગને પ્રશસ્ત કરતો આ ષડંગી સંપ્રદાય સ્થાપ્યો છે. આના ઉદ્ધવજીએ એનો પાયો નાખ્યો છે. ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીએ એનો પાયો, ફાઉન્ડેશન મજબૂત કર્યું છે. અને ભગવાન શ્રી હરિએ જેની અંદર પોતે પોતાના સર્વ ઐશ્વર્યની અંદર નિરૂપણ કરીને, પોતાના સર્વ ઐશ્વર્ય પ્રતાપ એની અંદર રેડીને મહારાજે આ જાગૃત સત્સંગ ઉભો કર્યો છે. આ નિર્જીવ સત્સંગ નથી, જાગૃત સત્સંગ છે. મહારાજે આ સત્સંગની પરંપરા અવિરત વહેતી રહે એટલા માટે, જે આ ષડંગી સંપ્રદાયના પોષક બની રહે કાયમ માટે, એના માટે મહારાજે પોતાના સ્વહસ્તે મંદિરો નિર્માણ કરાવ્યા. મહારાજે વચનામૃતની અંદર એનો મહિમા બતાવ્યો કે અમે મંદિર નિર્માણ કરાવ્યા છે, એની પાછળનો હેતુ એટલો જ છે કે મંદિર હશે તો ઉપાસના ભક્તિને પોષણ મળતું રહેશે, જીવાત્માને આશ્રયનું સ્થાન રહેશે. કારણ કે મંદિર હશે તો જીવાત્મા પોતાનો ભાવ, પોતાની વિટમણાઓ, પોતાની તકલીફો અથવા પોતાની અરજીઓ, યત્કિંચિત જે કંઈ પોતાનો ભાવ હશે પ્રગટ કરવા ક્યાં જશે, ક્યાં આશરો ગોતશે? જેમ ભાગવતજીની અંદર ઉદ્ધવજીએ ભગવાનને કૃષ્ણને પૂછ્યું કે જ્યારે ભગવાન કૃષ્ણ પોતાની મનુષ્ય લીલા સંકેલતા, ત્યારે ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ તમે તો આ સંસારને, આ જગતને, આ ભક્તોને મૂકીને વિદાય લઈ લેશો તો આ ભક્તો આશ્રય ક્યાં ગોતશે? ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રે જેમ વરદાન આપ્યું કે આ ભાગવતજી મારું વાંગમય સ્વરૂપ છે, જે ભાગવત ધર્મનો સ્વીકાર કરી ભાગવતજીનો આશ્રય કરશે એને અનન્ય અમારો આશ્રયનું ફળ મળશે અને એનું કળિયુગ દ્વારા, કાળકર્મ દ્વારા એનું રક્ષણ થશે અને એની રક્ષા અમે કરશું. યોગક્ષેમ મહાવ્યહમ, એનું વહન અમે કરશું. આવું ભગવાને વરદાન ભાગવતજીની અંદર આપેલું છે. એ જ રીતે ભગવાન સ્વામિનારાયણે આ કળિયુગની અંદર જ્યારે મનુષ્ય તનું ધારણ કરીને પધાર્યા, જ્યારે મહારાજે પણ પોતાની મનુષ્ય લીલા સંકેલવાનો એટલે કે મનુષ્ય લીલા સંપન્ન કરવાનો જ્યારે સંકલ્પ કર્યો, ત્યારે ભક્તોના અનાથ અથવા તો ભક્તોના માર્ગને કોઈ વિઘ્ન ન પડે, વિક્ષેપ ન પડે સત્સંગની અંદર, મોક્ષ માર્ગની અંદર. એટલા માટે મહારાજ કીધું અમે શારીરિક રૂપે આ મનુષ્ય ચરિત્ર ભલે સંકેલીએ, પણ અમે અમારા સત્સંગને અનાથ કરીને નથી જવા. અને એટલા માટે મહારાજે ધીંગો ધણી એવા પોતાના સ્વરૂપ રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ મહારાજે પધરાવ્યા. અને મહારાજે વચનામૃતની અંદર, વડતાલના વચનામૃતમાં મહારાજ કીધું, જ્યારે ભગુભાઈએ વાત કરી મહારાજ જીવાત્માનું કલ્યાણ કેમ થાય, ત્યારે એના છેલ્લે ઉપાયની અંદર મહારાજ બતાવ્યો કે બીજું કદાચ કઈ સાધન થાય કે ન થાય, કોઈ મળે કે ન મળે, બીજી કઈ આપણે જાજી હૂજ પડે કે ન પડે, પણ આ અમારા પધરાવેલા દેવોનો જે આશ્રય કરશે ને, આ અમારા સ્વરૂપોનો જે આશ્રય કરશે એને પ્રગટ અમારો આશ્રય કર્યો છે. અને એવા આશ્રયમાં રહીને જે ધર્મનું પાલન કરતા હતા, કે 3 વાત લખી છે: ભગવાનનો આશ્રય, ધર્મનું પાલન અને ભગવાનની ભક્તિ. આ 3ને જે અનુસરશે મહારાજ કે જીવનું કલ્યાણ અમારે કરવું છે ને એ જીવનું કલ્યાણ સહેજે સહેજે થશે. આ વચનામૃતના શબ્દો છે. એટલે ભગવાને આવો દિવ્ય અક્ષરધામ તુલ્ય મહારાજે મંદિરો બનાવ્યા. જુનાગઢ મંદિર, ગઢપુર મંદિર, વડતાલ મંદિર ઇત્યાદિ મહારાજે પોતાના પ્રગટ સ્વરૂપ પધરાવ્યા.
શાસ્ત્રમાં લખ્યું વચનામૃતાદિમાં તો મહારાજ કીધું અમને અહીંયા આગળ આ નળિયા નથી દેખાતા, શેરીઓ નથી દેખાતી, અમને તો અહીંયા અક્ષરધામ દેખાય છે. આવું સ્વયં ભગવાન શ્રી હરિએ પ્રતિપાદન કર્યું છે. ભગવાનના મંદિરની અંદર મહારાજ કે અક્ષરધામની અંદર રહેલું સ્વરૂપ ને અમારા પધરાવેલા રાધા રમણ આદિ દેવોની અંદર અમારું એકાત્મ ભણું ભાવ છે. એની અંદર દ્વિતીય ભાવ નથી, બે ભાવ નથી, એ અમારું એક જ સ્વરૂપ છે. એવો ભાવ તમે રાખીને દર્શન કરજો. કોઈ સંકલ્પ માત્ર કરે દર્શનના, તમે જુઓ અત્યારે એ ભગવાનના સ્વરૂપોનો પ્રતાપ કેવો છે. એ સિદ્ધેશ્વર ભગવાન મહાદેવને પધરાવ્યા, એ રણછોડ ત્રિકમરાયને પધરાવ્યા, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતોએ મહાપૂજા વગેરે નિર્માણ કરાવી અને ઉપાસના ભક્તિનો એને ગુણાત્યાન સ્વામી જેવાએ ત્યાં સત્સંગનો અખાડો કર્યો અને મોક્ષની પરંપરાને ત્યાં આગળ વહેતી રાખી ભગવાન સ્વામિનારાયણના બિરુદને એમને વહેતું કર્યું છે. કર્મ સંજોગે કહીએ, યોગ સંજોગે કહીએ, સત્સંગના કંઈક દુર્ભાગ્ય, કોઈ એવા વઢકણા વ્યક્તિઓના પ્રાણમાં આવી ગયા હોય ને, જીવ પેલા સંતોને આયુષ્ય દીધું ને બધાય એમાં, બ્રહ્માનંદ સ્વામીનું આયુષ્ય ઓછું હતું એટલે બધાય મહારાજ કીધું હવે પોતપોતાનામાંથી અઠવાડિયું આયુષ્ય આપો તો આનું આયુષ્ય લાંબુ થાય. તેમાં એક વઢકણી ભાઈએ આયુષ્ય આપ્યું, તે એવા ડખા થયા એ અઠવાડિયામાં. મુક્તાનંદ સ્વામી, હા એને મુક્તાનંદ સ્વામી સાથે બાજ્યા, બોલો, સત્સંગની માં અને બ્રહ્મના આનંદી. એટલે આવો કંઈક કર્મ સંજોગે દુઃખની વાત એ થઈ કે જે ભગવાન સ્વામિનારાયણે નૈમિષારણ્ય તુલ્ય, અક્ષરધામ તુલ્ય જે સત્સંગનો માર્ગ મહારાજે મંદિરોના માધ્યમથી અપનાવ્યો, એની અંદર આજના જે સાંપ્રત સમયની અંદર ઘણી વખત જોઈએ તો આપણને ત્યાં ભગવાનની ભક્તિ ઓછી થતી દેખાય. કેટલાક દ્વેષી વ્યક્તિઓએ રાગ દ્વેષના કારણે, પોતાના સ્વાર્થ સિદ્ધ કરવાને કારણે, પોતાના અહમને સંતોષવાને કારણે અને રાજકારણના કપટના અખાડા બનાવ્યા. અને આપણે જોઈએ છે કેવી રીતે જ્યાં ભગવાનના ભક્તોનું સ્વાગત થવું જોઈએ ત્યાં પોલીસો દ્વારા ભક્તોના ઉપર દંડાના પ્રહાર કરાવ્યા. આવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ. ત્યારે જેને ભગવાનનો આશ્રય હતો ને, અમારી જવાબદારીમાં એટલું આવતું હતું અને હજુ અમારી જવાબદારી મહારાજે જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ રાખ્યો છે ત્યાં સુધી આવે છે કે ભક્તોનો સત્સંગનો માર્ગ રૂંધાઈ ન જાય. આ ભક્ત પોતાના માર્ગની અંદર એને યત્કિંચિત રીતે કેમ એને પથદર્શક મદદરૂપ થઈને એનો પથ નિષ્કંટક કરવો, એનું જવાબદારી જ્યારે મહારાજે અમારા ઉપર સોંપી હોય. ભગવાન શિક્ષાપત્રીની અંદર મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુવે, તમારા ધર્મનું રક્ષણ થાય એ જ્યારે કરવાની જવાબદારી અમારા પરિવાર ઉપર મહારાજે મૂકી હોય ત્યારે એનું પોષણ કરવાની અમારી જવાબદારી છે. આજે એમ કોઈ ન વિચારે કે આપણે આ એક નવું યુનિટ અથવા નવું એક મંદિરનું કાર્ય ઉભું કરીએ છીએ. પ્રશ્ન અહીંયા છે કે જ્યારે ભગવાનના ભક્તોને ભગવાનની આજ્ઞા પ્રમાણમાં રહીને, ભગવાનના બાંધેલા સિદ્ધાંત અને મર્યાદામાં રહીને શુદ્ધ ભાવે ભગવાનનું ભજન કરવું છે અને એવો અવસર જ્યાં મળવો જોઈએ. ખરેખર ભગવાન સ્વામિનારાયણ એના માટે મંદિરો બનાવ્યા છે, પણ દુર્ભાગ્યપૂર્ણ એવા આતતાઈઓના હાથની અંદર એની વ્યવસ્થાઓ આવી ત્યારે બેઠી છે કે જેને હરિભક્તોની કિંમત નથી. હરિભક્તોના માટે મંદિરોના તાળા બંધ થતા હોય, હરિભક્તોના નામ ચોપડેથી નીકળી જતા હોય, નામ ધર્માદા ન લેવાતા હોય. આવી જ્યારે વિષમ ને વિકૃત પરિસ્થિતિઓ જ્યારે નિર્માણ થઈ તો ભગવાનનો ભક્ત જાય ક્યાં? અને ભગવાનનો ભક્ત ક્યાં જાય? જ્યારે આ ચિંતા થઈ ત્યારે ભગવાનના શાસ્ત્ર વચન આપણને આશ્રયમાં આવ્યા અને ભગવાને કીધું કે તમે એનાથી મૂંઝાશો નહીં, તમે તમારા અમે બતાવેલા માર્ગ ઉપર તમે નિરંતર ચાલી શકો એવી વ્યવસ્થા કરીને તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરો. શરીરથી કદાચ કાશી બુરાનપુર હશો ને, પણ તોય અમે તમારું કલ્યાણ કરવા ત્યાં આવશું. આવું વરદાન વચનામૃતનું આશ્વાસન આપણને. અને એટલા માટે વાલા ભક્તો, આજે આ રાજકોટની અંદર જ્યારે ભક્તોનો ભાવ હતો, અમારે ઉત્સવ કરવા હોય, સમૈયા કરવા હોય, સમયાંતરે કથા વાર્તા કરવી હોય તો અમે ક્યાં જઈને આશ્રય લઈએ? કારણ કે જ્યાં આશ્રયનું સ્થાન હતું ત્યાં મોટા બાઉન્સરો અને પોલીસ વાળાને ઉભા કરતા હોય છે. અહીંયા આગળ ખરેખર તો ભક્તોના સ્વાગતની અંદર રેડ કાર્પેટ બિછાવી જોઈએ. અમારું કર્તવ્ય છે. અમારું કર્તવ્ય છે સંતોનું, પાર્ષદોનું, હરિભક્તોનું, અમારા ધર્મ આચાર્યોનું કે વહીવટકર્તાઓનું કર્તવ્ય છે કે હરિભક્ત આવ્યો હોય તો એ હરિભક્તના સ્વાગત માટે એમને ઉભું રહેવું જોઈએ. એના બદલે એને રોકવા માટેના પ્રયત્ન થતા હોય તો ભક્તો ક્યાં આશ્રય ગોતે? અને આવી જ્યારે વિટમણાવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે ભક્તોને સત્સંગનું પોષણ મળી રહે, આશ્રય મળી રહે, એટલા શુદ્ધ ભાવેથી જ. અને વાલા ભક્તો, વિશેષ કરીને તમે બધાએ જે દાન કર્યું છે ને, આ દાનની સાક્ષીએ, ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ કહું છું કે આ જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે એ ભગવાન સ્વામિનારાયણના બાંધેલા બંધારણ પ્રમાણે કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણે જે સંતોએ લખ્યું
મહારાજનું શું બંધારણ હતું? મહારાજે જુનાગઢ મંદિર બનાવ્યું, ગઢપુર મંદિર બનાવ્યું, વડતાલ મંદિર બનાવ્યું, અમદાવાદ મંદિર બનાવ્યું. પછી મહારાજે નિયમ કર્યો અને નિર્ણય કર્યો, માટે કરું એના એક ધણી રે, જે રાખે ખબર સત્સંગ તણી રે. એના ધણીના આધીનમાં રહીને આ કાર્ય કરવાનું હતું. અત્યારે ધણીને જ બધા ધક્કા ચડાવ્યા છે, શું કરવાનું? એટલે આવી પરિસ્થિતિની અંદર આ જે બંધારણ પ્રમાણે આ જે મંદિર સત્સંગ હોલનું નિર્માણ થાય છે ને, એ પણ હરિભક્તોનો ભાવ હતો કે અમારે શ્રીજી મહારાજના બાંધેલા બંધારણ પ્રમાણે વહીવટ કરવો છે અને આનું મંદિર ચલાવવું છે કે જ્યાં શુદ્ધ ઉપાસના ભક્તિનું પોષણ થાય. અહીંયા આગળ અમારે પોલીસના મારફતે સ્વાગત નથી કરવું. ભાવિક ભક્તો એકબીજાને ગળે ભેટીને આદર રાખતા અને આવકાર રહી અને સત્સંગને પોષણ મળે. આવા ભગવાનના ચરિત્રોનું ગુણાનુવાદ ગાય. રાજકારણની અંદર ચૂંટણીઓને અમારે છેટે રાખીને ભગવાનની ભક્તિ થાય એવું સાનુકૂળ પ્રાંત મળે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણના બંધારણ પ્રમાણે આ કાર્ય થવા જઈ રહ્યું છે અને એટલા માટે ભગવાનનો રાજીપો એમાં હોય. અને રાજીપો છે એનું પ્રમાણ દેખાય કે આજે જેમ સમુદ્ર હિડોલા લેતો હોય ને ગુગવાટા મારતો હોય એમ હજારો ભક્તોએ તમારા જેવાએ આજે આ પ્રસંગની અંદર, આ કાર્યની અંદર પોતાનો સિંહ ફાળો એની અંદર નોંધાવ્યો છે. એ ભગવાનની મોટી કૃપા છે. વધારે સમય નથી લેવો, કારણ કે મેં કીધું એ પ્રમાણે આપણે તો ભગવાનના ચરિત્રને વાગોળવા છે. શાંતિ એમાં છે, ભગવાનની લીલાઓને, ભગવાનના ચરિત્રોને અને ભગવાનના સિદ્ધાંતોને. આને જીવનની અંદર જો આપણે અનુરૂપ રહીશું તો ભગવાન આપણી દરેક રીતે કાળ કર્મને માયાથી રક્ષા કરશે અને ભગવાન આપણો પર અનેક ઘણા રાજી થશે. એના માટે આપણે દાખલો કરીએ છીએ. એટલે આ ઉત્સવની અંદર અને આ મંદિરના નિર્માણ, સત્સંગ ભવનના નિર્માણ કાર્યની અંદર આ સંપૂર્ણ રાધારમણ દેવના તાબાનું, રાધારમણ દેવના જ માલિકીનું, ભગવાન સ્વામિનારાયણની માલિકીનું છે. ભગવાન સ્વામિનારાયણે જે બંધારણ બનાવ્યું કે આનો વહીવટ અમે ધણીને સોંપ્યો છે, આપણે ધણીને વહીવટ સોંપીને આનું વહીવટ કરવાનું છે. બાકી દેવનું છે, એમાં કોઈ છાતી બાંધીને લઈ જવાનું નથી. પણ ભગવાનની બાંધેલી બંધારણ પ્રમાણે. એટલે કોઈ એમ કે ને કે અમે સ્વતંત્ર કરીએ ને અમારું આ થાય, એ બધી મૂંઝવણમાં પડશો નહીં. ભગવાનના સ્વામિનારાયણ શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન, શાસ્ત્ર લઈને બેસવાનું, બંધારણ લઈને બેસવાનું. એક કલમ એમાંથી જો આડી આવડી થાય ને તો આખા બધાને જેવું છે ને તુલસીના પાંદડે કૃષ્ણાર્પણ કરવા તૈયાર. એક કલમ, કોઈ એક કલમ એવી એની અંદરથી બતાવે જે શાસ્ત્રની વિરુદ્ધ હોય અને બંધારણની અંદર, તો તુલસીના પાંદડે કહો ત્યાં કૃષ્ણાર્પણ કરવા તૈયાર. અને સામે તમારે એવી તૈયારી રાખવી પડશે. પાછી જે કહેવા આવે ને એને કહેવાનું, તમારે એવું તુલસીનું પાંદડું જોડે લઈને જ આવજો, કારણ કે લઈ જ લેવાનું છે. કારણ કે તમારા બંધારણમાં છે જ નહીં એવી કલમ, મને ખબર છે. ક્ષેત્રે આ બધાને બહુ મોટા ખેર. એટલે આ જે સુંદર કાર્ય થવા જઈ રહ્યું છે, રાજકોટના સત્સંગના વિકાસ અને પોષણ, સંપ્રદાયની એકતા, અખંડિતતા અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોના રક્ષણ અને પોષણ માટે આ મહેનત ભક્તો કરે છે. જે એના માધ્યમથી આપણા અનેક પેઢીઓ સુધી બાળકોને, નાના બાળકોને, યુવાનોને એ સત્સંગના સંસ્કારનું સિંચન થતા રહે, આપણી સત્સંગની પરંપરા અવિરતપણે વહેતી રહે અને ભગવાનનું ભજન થઈ શકે, એના માટેનો વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે બધા ભક્તો જે ઉદાર મને એની અંદર સેવા કરી છે અને જેને ન કર્યું હોય ભગવાન એને પણ પ્રેરણા કરે અને બધાનો એની અંદર સહયોગ પ્રાપ્ત થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આજે શાકોત્સવનો પણ દિવ્ય પ્રસંગ છે. જેમ સંતોએ હમણાં વાત કરી, અમારી આ છેલ્લા 16 તારીખથી લગભગ 12-13 શાકોત્સવની યાત્રા ગઢપુર દેશની પતાવી અને ત્યાંથી વિચરણ કરતા કરતા જુનાગઢ દેશની યાત્રા અને આજે જુનાગઢને પહેલું આ સત્ર, કારણ કે હવે વિદેશનું વચ્ચે પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો એટલે એક સાથે નથી લીધું, પણ 2 ટુકડે 3 ટુકડે જુનાગઢ દેશની યાત્રા કરશું. એમાં પ્રથમ જે ચરણ એની આજે આ છેલ્લું અમારી શાકોત્સવની સભા છે. પણ અમને આનંદ એ વાતનો થયો, ચાહે ગઢપુર દેશની અંદર વિચરણ કર્યું હોય અથવા તો જુનાગઢ દેશની અંદર વિચરણ કર્યું હોય, અમને એક વાતનો અહેસાસ ચોક્કસ થયો છે ને કાયમ થતો રહે છે કાયમ માટે, કે હરિભક્તોને સત્સંગની ખપ છે ને ભૂખ પણ છે. આ વાત અમે નજરે જોઈ છે. હરિભક્તોને, અને જે હરિભક્તો છે એને જો, જે હરિભક્તો, બાકી તો ઘણા પોતપોતાના વિચારથી એ ફરતા હોય, પણ જેને હરિભક્ત છે એને ખરેખર સત્સંગની ખપ પણ છે અને ભૂખ પણ છે. ત્યારે અમારી જવાબદારી એની આવે કે એને કેમ સંતોષવી. અને એટલા માટે વાલા ભક્તો, વર્ષો પહેલા કોઈએ મહારાષ્ટ્રની આગળ અમે જયારે હરિભક્તો આવીને વાત કરી કે બાપુજી અમારા ગામડાઓની અંદર સત્સંગ ધીમે ધીમે સુકાઈ રહ્યો છે, એને પોષણ નથી મળતું, ત્યારે મહારાષ્ટ્રીએ જ આ સંકલ્પ કરેલો કે આપણે એવા આયોજન કરીએ. જયારે ગઢપુરની અંદર આપણે બોર્ડની અંદર હરિભક્તો હતા ત્યારે ત્યાં વાત કરી, જુનાગઢ બોર્ડની અંદર હરિભક્તો હતા એમને જયારે સાથે વાત કરી અને કીધું કે આપણે સંસ્થા દ્વારા એવું આયોજન કંઈ કરવામાં આવે. આપણી માતૃ સંસ્થા કહેવામાં આવે છે અને માની જવાબદારી છે બાળકોનું પોષણ કરવું. આ બધા ગામડાઓની અંદર ક્યાંય હરિમંદિર હોય, ક્યાંય ન હોય તો એની પોષણ કરીને એની જવાબદારી સંભાળ લેવાની આપણી જવાબદારીમાં આવે છે. અને ભક્તોએ, ટ્રસ્ટી બોર્ડના સભ્યો હોય, કોઠારી હોય કે આપણા હરિભક્તો હોય ટ્રસ્ટીની અંદર, બધા એ વાતને સ્વીકારી કે ના મહારાજ તમે જેમ આજ્ઞા કરશો એમ અમે કરશું. અને તમને વાલા ભક્તો, અમે ગરડા દેશની અંદર સૌ પ્રથમ વખત સત્સંગ ઉત્કર્ષ યાત્રા લઈને નીકળ્યા હતા અને લગભગ 450 ગામની અંદર ક્યાંય ને ત્યાં મંદિરોને, ક્યાંય
ક્યાંય રિપેરની જરૂર હતી તો ક્યાંય સગવડ માટેની જરૂર હતી તો એક મંદિર તરફથી અમે સહભાગી કરીને એને કાર્ય કર્યું. દેખાવ માટે નહીં, વાસ્તવમાં કર્યું. અને કેટલાય જુનાગઢ દેશની અંદર એવા મંદિરો હતા જે રેડા હતા, એને અમે રાધારમણ દેવના તાબે કરાવ્યા, એના દસ્તાવેજો રાધારમણ દેવના નામે કર્યા. આજે દુઃખની વાત એ છે કે એનું બધાને આ બધું ઘોળીને એને વિમુખોના શરણે આપવાની વાત અત્યારે ચાલી રહી છે. એટલે દુઃખ અહીંયા આગળ થાય, એટલે સાવધાન થવાની જરૂર છે. ત્યારે આ ઉત્સવની અંદર જયારે અમે યાત્રામાં હતા ત્યારે અમને 2-3 જે અનુભવ થયા એની વાતમાં મેં કીધું એમ હરિભક્તોને સત્સંગની ખપ પણ છે, ભૂખ પણ છે. એટલે મહારાષ્ટ્રીને જયારે વાત કરી, મહારાષ્ટ્રીએ કીધું એવું આયોજન કરીએ બધા ગામડામાં, તો કારણ કે 750 ગામડા જુનાગઢ દેશના છે, 450 ઉપરાંત ગામડા ગરડા દેશના છે, અને વડતાલ દેશની અંદર 1200 ગામડા જે આપણા ચોપડે નોંધાયેલા છે. તો એની અંદર દરેક ગામની અંદર આપણે જઈને સત્સંગનું જો આયોજન કરવા જઈએ તો સમય ઘણો જાય. કરવું તો છે દરેક ગામમાં, પણ વેચીને કરીએ કે બધાને થોડો થોડો લાભ મળે. એટલે વિસ્તાર વાઇઝ આવા શાકોત્સવ જેવા વર્ષે એકાદ એવો પ્રસંગ થાય કે જ્યાં સંતો આવે, હરિભક્તો આવે, પાર્ષદો, કથા વાર્તા, કીર્તન, ભક્તિ, ઉત્સવ, સમયા જેવું થાય, અને જે વિસ્તાર નાનો હોય એને પણ પોષણ મળી રહે. અને એ રીતે આ સત્સંગ શાકોત્સવ યાત્રાનો પ્રારંભ થયો, અને છેલ્લા ઘણા વર્ષથી એ શાકોત્સવ યાત્રા દર વર્ષે આપણે નિયમિત નીકળે છે અને હરિભક્તો એનો લાભ લે છે. પણ દરેક વખતે જયારે અમે જઈએ નવા ગામની અંદર, કોઈ વખત હરિભક્તોને નવો અનુભવ થતો હોય, કોઈ વખત સંતોને, આયોજકોને નવો અનુભવ થતો હોય, પણ પરિણામે જયારે પૂર્ણ થાય ને ત્યારે બધાના હૃદયની અંદર આનંદ અને સંતોષનો ભાવ જોઈએ ને, એટલે આપણને એમ થાય કે અમારો ભગવાન સ્વામિનારાયણ રાજી થયા. આ સંતોષને આનંદ જે હરિભક્તોના મુખે જોઈએ છે ને ત્યારે એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ રાજી થયા. અને મહારાજે પણ રાજી કરવાની. આ સંસારની અંદર છે ને 2 માણસ સુખિયા રહે. લોયાના 10મા વચનામૃતની અંદર મહારાજ કીધું, ભાગવતજીનું લીધું છે કે યચ મૂઢોત્તમ લોકે યશ્ચ બુદ્ધો પરમ ગત. કાં તો બહુ ડાયો હોય ને, બહુ જ્ઞાની હોય, કાં તો મૂઢ હોય. આ 2 જ માણસ સુખી રહે. દોઢ ડાયા હોય ને ક્યારે સુખી નથી થવાના, અને થવાય ન દે પાછા. એને મહારાજે અખ્તર ડાયા કીધા. વચનામૃતની અંદર મહારાજે અખ્તર ડાયા કીધા. કાં તો બહુ જ્ઞાની હોય તો એની અંદર વિનમ્રતા હોય, એની અંદર સરળતા હોય, ભગવાન સ્વામિનારાયણના વચનની અંદર એનો પૂર્ણ ભરોસો હોય, વિશ્વાસ હોય, પછી એ માથું ઉતરી જાય પણ ફરે નહીં, આવી સ્થિતિ હોય ને ત્યારે એને પૂર્ણ જ્ઞાની કીધો. અને કાં તો મૂળ હોય, એને પણ ભગવાનના વચનની અંદર એટલી વિશ્વાસ થઈ ગયો હોય કે આ જ મારું કલ્યાણનું કરતર, શ્રીજી મહારાજની શિક્ષાપત્રીનો આદેશ છે, એના પ્રમાણે જ મારું કલ્યાણ થાય. પછી એને બ્રહ્મા આદિને ડોલાવે ને ગમે તેવી લાલચ, લોભ, મોટપ, માન, પાન ગમે તે આપે તો એનું ટળે નહીં. મહારાજ કે આ 2 જ સુખિયા રહે. ઓલાને જે શાસ્ત્ર ઉપદેશ કે સંત ઉપદેશ કે એ પ્રમાણે પોતાનું અંગ પરિવર્તન કરે, અને જે જ્ઞાની હોય એ પોતે સમજીને આત્મચિંતન કરીને પોતાનું અંગ પરિવર્તન કરે. પણ પરિવર્તન કરીને કેવું કરે? નરસામાંથી સારું થવા પ્રયત્ન કરે, સારામાંથી બગડવા પ્રયત્ન ન કરે. નરસામાંથી સારું થવા પ્રયત્ન કરે, ભગવાનને ગમતા થવા પ્રયત્ન કરે. તો આ 2 જ હોય. જેની પાસે થોડું જ્ઞાન હોય છલકત જાય. અમારે ત્યાં કહેવત છે કે ભરી ગગરિયા ચૂપે જાય, અધજલ ગરગરી છલકત જાય. થોડું થોડું આવ્યું ને, થોડું માન મળી ગયું, સન્માન મળી ગયું, થોડું બોલતા આવડી ગયું, એટલે ભગવાનના વચન કરતા પોતાના વચનને મોટા કરવા પ્રયત્ન કરે. પોતે ભગવાન થઈને પૂજાવા પ્રયત્ન કરે, ભગવાનના ફોટા દેખાવ માટે રાખે. હવે ભગવાનના એકલા ફોટામાં સંતોષ ન થાય એટલે પછી પોતાના ફોટા ચોડે પડકે, કારણ કે એમાં સુખ નથી. આ બધી મહારાજે કીધું ચપળ નેત્રની આ વિકૃતતા છે, એની અંદર સંતોષ ન થાય. ભગવાનની અંદર એકાગ્ર દ્રષ્ટિ કરીને જ્યારે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ત્યારે મહારાજ આ બધા સાધનાના રીત બતાવી છે ભગવાન શ્રી હરિએ. એટલે આ ઉપાસના ભક્તિના પાયા છે. એટલે મહેરબાની જ્યારે સત્સંગની અંદર આવું જ્યારે વિષમ વાતાવરણ થતું હોય ત્યારે આપણા સત્સંગને પોષણ મળે, એના માટે આ શાકોત્સવ યાત્રાનું, સત્સંગનું આયોજન, કથા વાર્તાનું આયોજન સમયાંતરે કરતા રહીએ છીએ. અને તમે બધા એનો લાભ લો છો ને એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે તમને. કારણ કે લાભ લેનારા ન હોય તો અમારે પીરસવું કોની આગળ છે? પણ તમને તમારી ભૂખ અને ખપ એ બંને તમને અહીંયા લાવે છે. અને અમે આ શાકોત્સવ નાનું, જો કે દિવ્ય લીલા 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદર કરી, આપણે બધાએ ઘણી વખત એને વિસ્તારથી કથામાં શ્રવણ કરી છે. પણ આજે શાકોત્સવ છે તો એ પ્રસંગને કેમ યાદ ન કરીએ? કારણ કે મહારાજે એની અંદર માત્ર શરીરની ભૂખ મટે એવી મહારાજે યોજના નથી કરી. નહીતર તો જમણવાર જગતની અંદર કાયમ થતા હોય. આપણે ત્યાં મરણ હોય કે પરણ હોય, વ્યવહાર ગમે તે હોય, ઓલામાં લગ્નના લાડવા હોય તો અહીંયા 12માના લાડવા હોય, પણ હોય તો ખરું. જમણવાર વગર આપણા સંસ્કૃતિની અંદર કોઈ પ્રસંગ થતા નથી. ઘરે વાસ્તુ કર્યું હોય તોય જમણવાર કરતા હોઈએ. કોઈ પણ નાના મોટા જન્મદિવસ હોય કે કોઈના કોઈ સારા સમાચાર આવ્યા હોય તો તરત બધાને, સ્નેહીને, મિત્રને, પરિવારને બોલાવીને જમાડતા હોઈએ. પણ જગતના જમણ અને ભગવાનનું આ પ્રસાદ, એની અંદર ફેર કેટલો છે? કારણ કે આની અંદર દિવ્યતા રહેલી છે. આની અંદર ભગવાને અલૌકિકતાના દર્શન કરાવ્યા. મહારાજ જયારે લોયાની અંદર શાકોત્સવ કરતા ત્યારે
સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામી એ પ્રસંગને પોતાના આબેહૂબ જેવો જોયો ને એવો કીર્તનની અંદર લખ્યો કે વળી વખાણું શાકોત્સવ લીલા કરી નેણે નિરખ્યા કરતા સુંદર શાક જો. ભગવાન આજે સ્વયં રસોઈયાનો વેશ ધારણ કરીને આજે સ્વયં પોતે શાક વઘારી રહ્યા છે, શાક બનાવી રહ્યા છે. નાનું મેં નજરે દર્શન કર્યા છે ને એનું હું વર્ણન કરું છું. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું અને ભગવાને પછી એનું વર્ણન આવ્યું કે 4 ચીરીઓ કરી વેંતાક એટલે કે રીંગણની અને અંદર મોટા ભાણની અંદર 12 મણ ઘીનો વઘાર લીધો મહારાજે. 12 મણ એકાક્ષરી છે વઘારમાં. જોવા આવ્યા શિવ બ્રહ્માજી નાગજો સ્વર્ગાદી દેવતાઓને પણ એમ થયું કે મનુષ્ય લોકની અંદર ભગવાન આવું દિવ્ય ચરિત્ર કરે છે. આવા ચરિત્ર અમને સ્વર્ગમાં નથી મળતા જોવા. અને આવું અહીંયા આગળ મૃત્યુલોકના પામર જીવનો ઉપર ભગવાનનો આટલો બધો રાજીપો. હાલો આપણે પણ દર્શન કરવા જઈએ ને બધા દેવતાઓ પણ એની અંદર એ ભગવાનના ચરિત્રના દર્શન કરવાને માટે આવ્યા. ત્યારે મહારાજ આ રીતે બરાબર અહીંયા આગળ વઘાર કરે. 12 મણ ઘીનો વઘાર કર્યો. અંદર 60 મણ રીંગણા, અંદર મસાલો, મરી, હળદર, મીઠું, મરચું વગેરે એની અંદર નાખી અને મહારાજે મોટા ભાણની અંદર એટલે તપેલાની અંદર મહારાજે રીંગણા મૂકે. અને આ કરતા કરતા મહારાજ મનુષ્ય ચરિત્ર કરે. એ હળદર ને મસાલા વાળા હાથ હોય ને મહારાજ પોતાના ધોતી ઉપર લોહી નાખે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું હલ્દી વાલા હાથ લુએ નિજ ધોતીએ. પોતાના પહેરેલા વસ્ત્રો ઉપર એ ભગવાન આ રીતે હાથ ધોવે ત્યારે પ્રેમાનંદ સ્વામીને તો એવો ભાવ થયો, કારણ કે ભગવાનના અનન્ય સાક્ષાત જેને અખંડ ભગવાનને ધારણ કરતા હોય એવા સમર્થ મુક્તો અને એમની જે સ્થિતિ હતી એ સ્થિતિની દ્રષ્ટિએ એમને દર્શન કર્યા. તો કેવા દર્શન થયા? તો કે પીળે પટ શોભે પરિબ્રહ્મજો. ભગવાન કેવા દર્શન એમને થયા? આવા વિશ્વાસ ને નિશ્ચય સાથે જયારે દર્શન કરે ત્યારે ભગવાનની અંદર દિવ્યતાના દર્શન થયા. જેમ પીળું પિતાંબર પહેરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઉભા હોય એવા દિવ્ય અલૌકિક દર્શનને એમને લાભ થયા. પણ તરત મનની અંદર આ વાત વિચાર આવ્યો હશે કે આવા તો મને આવા દર્શન થયા, પણ આ જગતના પામર જીવ જેને ભગવાનનો હજુ નિશ્ચય દ્રઢ ન થયો હોય એ કેમ સમજી શકે? એટલે બીજી પંક્તિની અંદર પ્રેમાનંદ સ્વામીએ લખ્યું અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું એકાંતિક મહામુનિ સમજે મર્મજો. આનો મર્મ કોણ સમજી શકે? તો કે જે એકાંતિક હોય, મહામુનિ, જ્ઞાની, તપસ્વી, જે ભગવાનને અખંડ મેં કીધું ભક્તિની અંદર સમર્પિત થયા છે એવા જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય છે એને આ મહિમા સમજાય. પામર જીવને કેમ સમજાય? અને ભગવાનનું આવું નર નાટક અક્ષર પર અક્ષરથી પણ પુરુષોત્તમ નારાયણ છે. અક્ષરાધિપતિ જેને આપણે કહીએ છીએ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહીએ છીએ, સમગ્ર જગ્ર વિશ્વના કારણ, ઉત્પત્તિ કારણના કારણ કહીએ છીએ, એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને નરનાટ્ય કરે છે, નર મનુષ્ય ચરિત્ર કરે છે. અને એમને આ ચરિત્રની અંદર મનુષ્ય ભાવ ના આવ્યો, એમને દિવ્ય આવ્યો. પણ એ એકાંતિક મહામુનિ હોય એને આ મર્મ સમજાય. ભગવાન આ કરતા બન્યું એવું બનવા કાળ કે મારે જયારે શાક વગાડતા ને આ હળદર મસાલો વાળા હાથ પોતાના વસ્ત્રો પર લૂછતા ત્યારે અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. અને એ જયારે ભગવાનના દર્શને આવ્યા, ભગવાનનો મહિમા સમજીને જ આવ્યા હતા. નહીં તો આટલી મુસાફરી કરીને કોણ ધક્કો ખાય? ભગવાનનો મહિમા સમજીને, પણ દ્રઢ મહિમા નહોતો. મહિમા તો સમજો તો સંતોનો સમાગમ કર્યો, સંતો એના ઉપદેશ શ્રવણ કર્યા, એટલે એમને એમ થયું કે હાલો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય ચરિત્ર કરવા ધરા ઉપર વિચરે છે તો આપણે પણ દર્શન કરીએ, એવો ભાવ લઈને આવ્યા હતા. પણ મનની અંદર જે ગ્રંથિઓ હતી ને કેવી હતી કે ભગવાન હોય તો કેવા હોય? આપણે પણ ઘણી વખત ભગવાનના જયારે વર્ણન જોતા હોઈએ તો ભગવાન ઐશ્વર્યયુક્ત હોય ને, કંઈક ચમત્કાર કરે તો જ ભગવાન માનીએ, નહીતર ન માનીએ. ભગવાને હમણાં સંતોએ કથાની અંદર પ્રસંગ કીધા ને, આપણે મહારાજ જયારે વચનામૃતમાં સ્વયં ભગવાને કીધું કે ભગવાન આ ધરા ઉપર જયારે મનુષ્યાદિ ચરિત્ર કરતા હોય ત્યારે પ્રકૃતિના ધર્મ જે છે પોતે સ્વતંત્ર હોવા છતાં, પ્રકૃતિથી પર હોવા છતાં પણ એ પ્રકૃતિના ધર્મને પોતે પણ સ્વીકારે છે ને એ પ્રમાણે આચરણ કરે છે. બાળ ક્રીડા કરતા હોય તો બાળકની જેમ રડે. ભગવાન દ્વારકાધીશ તમે જુઓ તો એ પરબ્રહ્મ પુરુષો શિશુપાળના અને દુર્યોધનને પોતાના વિશ્વરૂપના દર્શન જેને કરાવ્યા, અર્જુનજીને વિશ્વરૂપના દર્શન એ જરાસંધથી ત્યાં ભાગી નહીં આવતા રે, દ્વારકા મથુરા છોડીને દ્વારકા આવે. પણ ભગવાન એવી લીલાઓ કરે, એ પરમાત્માનું સ્વતંત્રપણું છે. અને એ જયારે કરે, જેમ હમણાં સંતોએ કીધું, જે દ્રૌપદીના વસ્ત્રને રક્ષણ કરવાને માટે જયારે દ્રૌપદીનું ચીરહરણ થયું ને ભગવાન દ્વારકાથી ત્યાં દ્વારકા, હે નાથ પધારજો, એટલું જ્યાં ભગવાનને યાદ કર્યા, હે દ્વારકાધીશ પધારજો, ત્યાં પોતે ગરુડ તજીને જેમ પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા. એ પરમાત્માનું ઐશ્વર્ય પ્રતાપ છે. અને એ જો ત્યાં ત્યાં જો એક સુદર્શન ચક્ર ફેર્યું હોત ને દુર્યોધનનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું તો મહાભારત જ નહોતા. પણ ભગવાન પેલા કર્મની તક આપે છે કે તમને સુધરવાની તક આપીએ છે, તમને શક્તિ આપી, સમજણ આપી, સામર્થ્ય આપી, ઇન્દ્રિયો આપી, બુદ્ધિ આપી, મન આપ્યું. આ બધાનો સદુપયોગ કરીને જો તમે સદમાર્ગે વળી જાઓ તો તમારા કર્મનું ફળ મોક્ષની નિર્મિતિ થશે. અને જો તમે નહીં વળો તો તમારે અધોગતિના માર્ગની અંદર, તપની અંદર તપવું પડશે. એટલે ભગવાને આપણને એવો યોગ આપ્યો છે. ત્યારે એવા ચરિત્ર પરમાત્માના, ત્યારે મનુષ્ય ચરિત્ર જયારે ભગવાન કરે ભલભલાને સંશય થાય.
મહારાજના જયારે આ ચરિત્ર કરતા કાશીદાસ કાનદાસ વગેરે પાટીદાર ભક્તો આવ્યા અને ભગવાનનું આ ચરિત્ર જોયું ત્યારે એમને મનમાં શંકા થઈ કે આને ભગવાન લોકો કહે છે પણ લગભગ આ અંધવિશ્વાસ જેવું લાગે છે. કેમ તો કે ભગવાન હોય તો એની અંદર કેટલું ઐશ્વર્ય હોય, વિવેક હોય. આને તો માણસ જેટલો વિવેક નથી. કોઈ હોય તો પોતાના રૂમાલ રાખે, ગમછો રાખે, પદૈયું રાખે, એમાં હાથ લુએ. આ પહેરેલા ધોતિયાની અંદર હાથ લુએ છે અને ભગવાન કેમ કહેવા? અને એવો વિચાર કરીને પાછા જતા હતા. ભગવાનની દ્રષ્ટિ પડી એટલે ભગવાને સંતોને પૂછ્યું. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ સંતો ભગવાનની સેવામાં હતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિ મહારાજ કે સંતો, કોઈ તરસ્યો હોય ને કુવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય તો એને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ તો અભાગ્યો કહેવાય ને. જો મહેનત કરીને કુવાના નજીક જ પહોંચી ગયો હોય છતાંય જો પોતાની ક્ષુધા ન તૃપ્ત કરી શકે તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? ત્યારે મહારાજ કે જો ઓલા ભક્તો છે ચરોતરથી અમારા દર્શન માટે આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. ત્યારે પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા. અને આ સંવાદ કહું છું ને, આ મારો ભાવ છે, જે મારો ભાવ છે. કદાચ શાસ્ત્રમાં આવા શબ્દો ગોતવા જાઓ ને તો એવો ન મળે, પણ આવા શબ્દ હશે એવું મને વિશ્વાસ છે. મારું અંતરાત્મા એવું મને કહે છે કે આવું જ બન્યું હોય. આવું અંતરાત્મા મને એમ કહે છે, આવું જ બન્યું હોય. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા, પ્રેમ સખી હતા. એટલે મહારાજને મીઠો ઠપકો દેવાનો અધિકાર હતો. એટલે પ્રેમાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે જો આ શાક વગાડીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને રાજી કરશું, અમે તો તમારા હારું દાખલો કરીએ છીએ, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને હાથ જોડીને વિનંતી કરીને કીધું કે મહારાજ, અમે જયારે કથા વાર્તા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, તમારા શણગારના વર્ણન કરતા હોઈએ. મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો છે, જરિયાની જામો પહેર્યો છે, કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, ખભે ખેસ ધારણ કરેલો છે, માથે મુગટ ધારણ કરેલો છે, પગની અંદર તોડા અને ચાંખડીઓ ધારણ કરી છે, હાથમાં વેડ, કડા, વીંટી, બાજુમાં બાજુબંધ ધારણ કરેલા છે, મહારાજના ગળાની અંદર વૈજંતી પુષ્પની માળા ત્યાં ધારણ કરેલી છે, આવા અમે હેમના હાર ધારણ કર્યા છે, આવા અમે વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન કોઈ શાસ્ત્રમાં અમે આજ સુધી કથામાં કર્યું નથી. અને તમે તાબેથો લઈને ઉભા હોય તો ઠીક છે, કોણ વિચાર કરે કે આ તાબેથો લઈને ઉભા હોય, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ હોય, તાબેથો લઈને ઉભા છે? આજે ઘણી વખત એવું થાય, ઘણી વખત નવા હરિભક્તો અથવા તો ઘણા સમય પછી હરિભક્તો આવે ને, વડતાલ વાડી આવતા હોય તો તમે બધા ઘણી વખત જોયા છે. અમે તો સરળતાથી ત્યાં બેઠા હોઈએ હિંચકા ઉપર, ઘણી વખત તો બહાર પગથિયાની અંદર અમે બેઠા હોઈએ એટલે હરિભક્તો આવે ને એટલે અમને જ પૂછે કે બાપુજી ક્યાં છે, લાલજી મહારાજ ક્યાં છે? એટલે એને કેવું પડે આ બેઠા એ. કારણ કે એમાં એવું છે કે એ વિશ્વાસ ન થાય. અહીંયા સભાની અંદર જોયા હોય કે ઓ મહારાજે તો આવા શણગાર ધારણ કર્યા. એટલે મહારાજના ચરિત્ર, આ તો સભાની મર્યાદા છે એટલે કરવું પડે. એક પદની ગરિમા સાચવવાની, એક પદની જવાબદારી છે એટલા માટે. પણ ઘરે તો સરળતા હોય. એમ મહારાજના મનુષ્ય ચરિત્રની અંદર પણ જેને ભાવ હોય એને ખબર પડે કે આ તબેથો લઈને ઉભા પણ ભગવાન છે. પણ ભાવ ન હોય ને મનુષ્ય ચરિત્ર જયારે દેખાય ત્યારે સંતોએ પછી મહારાજને વિનંતી કરી. મહારાજ કે તમે તાબેથો લઈને ઉભા એ તો ઠીક છે, પણ આ તમે ધોતિયું પીળું કરીને હવારે ધરાયું ત્યારે ધોળું હતું. હવારે જયારે ધોતિયું તમને પહેરાયું ત્યારે ધોળું હતું. આ તમે હળદર વાળા હાથ લોહીને પીળું કરી નાખ્યું. આ કોણ વિશ્વાસ કરે કે આની અંદર ભગવાન છે? ત્યારે મહારાજને પછી સંતોએ વિનંતી વિનમ્ર ભાવે કરી કે મહારાજ, આપ તો દયાળુ છો, કૃપાનિધાન છો, આપ કંઈક કૃપા કરો આ જીવાત્મા ઉપર. જો આ અબોધ અને અજ્ઞાની જીવાત્મા અભાવ લઈને સત્સંગમાંથી પડી જાય અને સત્સંગથી વિકુટો થઈ જાય તો એને મોક્ષ માર્ગની અંદર મોટું વિઘ્ન થાય. એને 84 માથે લખાય, યમપુરી એને માથે લખાય અને એનો મોક્ષ બગડે, કલ્યાણ બગડે. એટલા માટે કંઈક આપ એના ઉપર કૃપા અને દયા કરો. ત્યારે સંતોની વિનંતીને ધ્યાનમાં રાખી ભગવાને એ કાશીદાસ કાનદાસ આદિ પાટીદાર ભક્તોને નામ દઈને બોલાવ્યા, કીધું કાશીદાસ કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો એ જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ ઐશ્વર્ય પ્રતાપના દર્શન મહારાજે આ લોયાના શાકોત્સવની અંદર કરાવ્યા. અને એ સ્મૃતિની અંદર આપણે વર્ષો વર્ષ આપણી સંપ્રદાયની પરમ પ્રમાણે આ દિવ્ય ઉત્સવ ઉજવીએ છીએ. આપણા પણ હૃદયની અંદર ભગવાનનો એવો અનન્ય ભાવ રહે. ભગવાન ચાહે ભલે એવા માનુષી ચરિત્ર કરતા હોય, ભગવાન અત્યારે આ માનુષી ચરિત્ર જ છે બધા. આપણને એમ થાય કે જો જેમ ચોસરની રમત થઈ ને મહાભારતની અંદર, તો કોણ જીત્યું હતું? ચોસરની રમતની અંદર કૌરવો જીત્યા હતા ને. તો એ ચરિત્ર હતું એ ભગવાનનું, કે એનાથી એવું ન થાય કે અધર્મ ધર્મ બની જાય. કદાચ કોઈ સોકટું કપટ કરીને ચોસરની રમતની અંદર, જેને કહેવાય કે કપટ અને દુરાચાર આચરીને, અધર્મ આચરીને કદાચ કોઈ આવું રીતે પોતાની સરસાઈ કરી લે તો એથી કરીને ધર્મ અધર્મ થતો નથી અને અધર્મ ક્યારે ધર્મ થતો નથી. ધર્મ એ જ છે જે ભગવાનના વચન છે. જે ભગવાનના વચન છે એ જ ધર્મ છે, એનાથી મોટો કોઈ ધર્મ નથી. અને એ ધર્મનું પાલન આપણે કરીએ. ભગવાન સ્વામિનારાયણે કીધું ભક્તિ. આજે હમણાં અમે કેવું ગામ હતું, ખીરસરાની અંદર અમે આ વાત કરી કે ઘણી વખત આપણે શું કે ભગવાન દયાળુ છે, ભગવાન તો કૃપાનિધાન છે, એ આપણા પાપની અમે ન જોઈતો. શિક્ષાપત્રી લખી શા માટે? મારો પ્રશ્ન અહીંયા છે.
જો અધર્મ આચરણ કરવાથી ભગવાન કલ્યાણ કરતા હોય તો મહારાજે શિક્ષાપત્રી લખવાની મહેનત શા માટે કરી, શા માટે ભક્તોને એમ કીધું કે આનું પાલન કરજો? આપણે બધાએ, કારણ કે ઘણા એમ કહેતા હોય કે દારૂ પીવો તો નો પ્રોબ્લેમ, એને મુબારક. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ના પાડી છે, યસ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. મહારાજ કે દારૂ પીવો, વ્યસન કરવો, જુગાર રમવો, આ બધું પ્રોબ્લેમ છે. એટલે જેને પણ આનું વિકાર જેને કહેવાય ને, રાવણ બુદ્ધિ હોય ને, એની અંદર આવા જ વિચારો આવે. આ આસુરી બુદ્ધિનું પ્રતીક છે. એટલે આસુરી બુદ્ધિ, આતતાઈ બુદ્ધિ, જેમ દુર્યોધનની બુદ્ધિએ કપટ કરીને તમે કદાચ હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, એના ઉપર તમે સામ્રાજ્ય સ્થાપિત કર્યું, એથી કરીને તમે ધર્મરાજ ન કહેવાના. ઇન્દ્રપ્રસ્થના ધણી એ દુર્યોધન બન્યો ને એટલા ટાઈમ માટે. ઇન્દ્રપ્રસ્થનો ધણી એ કોણ બન્યું હતું? ઇન્દ્રપ્રસ્થનો ધણી એ રાજા એ દુર્યોધન બન્યો એટલા ટાઈમ માટે, પણ તો એને ધર્મરાજનું બિરુદ ન મળ્યું, અધર્મી જ કહેવાનો. અને એમ જગતની અંદર તમે કદાચ આ મનુષ્ય ચરિત્ર ભગવાન લીલા થવા દેતા હોય તો એનાથી ભોળવાવું નહીં, એનાથી ગભરાવું નહીં. આ ભગવાનનું ચરિત્ર છે. કારણ કે અંતે યત્ર યોગેશ્વર કૃષ્ણો તત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમાં. ગમે તેટલા સોગટા ગોઠવા હોય ગોઠવી લે, ગમે તેટલી જેને કૂટનીતિને રાજરમત કરવી હોય કરી લે, પણ અંતે તો મોક્ષનો દ્વાર ભગવાનની આજ્ઞા થકી જ ખુલવાનો છે, ત્યાં સુધી મોક્ષનો દ્વાર ખુલવાનો નથી. આ સિદ્ધાંતને આપણે જીવનની અંદર દ્રઢ કરવો પડશે, આ નિશ્ચયને દ્રઢ કરવો પડશે. અને જે દિવસ આપણા હૃદયની અંદર આ નિશ્ચય દ્રઢ થશે ને, મહારાજ કીધું કાળ કર્મને માયાને હવાલે અમારો આશ્રિત ન થાય કોઈ દિવસ. એનું રક્ષણ પણ અમે કરશું. કદાચ એને દંડ દેવાનો થાય, મહારાજ કે સૂર્યનું દુઃખ કાંટે અમે સારશું, પણ અમે એની અંદર અમને એને માયાને હવાલે અમે નહીં કરીએ, જન્મ જન્માંતરના ફેરામાં નહીં ભટકાવીએ. એક જન્મે કદાચ કસર રહી ગઈ હશે, મહારાજ કે બીજા જન્મે પણ અમે તમને શુદ્ધ કરીને અમારા ધામના અધિકારી બનાવશું. પણ જો ભગવાનની આજ્ઞા રોપી તો મહારાજ કે અનેક જન્મ રજળતા રજળતા તમારી જો કંઈ કરેલી પછી જે ભાવથી થશે તો મહારાજ કે વળી સત્સંગનો યોગ કરાવશું, અને વળી તમને સત્સંગનો અમને જયારે જન્મ આપશું ત્યારે પણ તમે અમે કીધું એમ કરશો તો જ અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું, નહીં તો રહેવાના. મહારાજ કે તમારે અને અમારે લાખો સિદ્ધાંતની દ્રઢતાથી આપણે જીવનમાં ઉતારો છે. આ દાખલો આપણે એના માટે કરીએ છીએ. અને હું એટલી વાતને ચોક્કસ અમે પણ માનીએ છીએ અને અમે તમને પણ કહીએ છીએ, આપણે ધર્મની રક્ષા કરવા સમર્થ નથી. આપણે એમ વિચારીએ કે અમે સંપ્રદાય બચાવી લઈએ, અમે ધર્મને બચાવી લઈએ, અમે સિદ્ધાંતને બચાવી લઈએ. એ ભગવાનનું કામ છે, એ આપણું કામ નથી. પણ આપણું કામ છે કે આપણા જીવનની અંદર અધર્મ ન પ્રવેશે, આપણા જીવનની અંદર ધર્મનું આચરણ રહે. આપણે આપણા જીવન માટે ધર્મને બચાવીએ છીએ. ધર્મનું રક્ષણ તો રહેવાનું છે. આવી હજારો ચોકડીઓ, જેને સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, એની હજારો ચોકડીઓ નીકળી. અધર્મે માથા ઊંચક્યા, ભગવાને એને નાશ કર્યા, ધર્મનું સંસ્થાપન કર્યું. વળી પાછા અધર્મે માથા ઊંચક્યા, વળી ભગવાને પ્રગટ થયા, અધર્મનો નાશ કર્યો. આમ જો તો મચ્છ કચ્છ વરાદી અધર્મના ઉચ્છેદન માટે જ ભગવાનના અવતારો થયા ને. રામકૃષ્ણાદી અવતાર ભગવાને, અને આ મહારાજે તો સ્વામિનારાયણ ભગવાને તો કળિયુગની અંદર બાહ્ય શત્રુનો તો નાશ કર્યો, પણ એના કારણ નિમિત્ત રહેલા એવા અંતર શત્રુઓને પણ ભગવાને પરાસ્ત કર્યો. વળી પાછા એવા એ પોતાના માથા ઊંચક્યા. એથી કરીને જગતની અંદર સૂર્ય જેમ ઉદય થાય, અસ્ત થાય, પણ સૂર્ય ખતમ નથી થતું. સૂર્ય પ્રકૃતિના નિયમ પ્રમાણે ઉદય અસ્ત આપણે જોઈએ છીએ, પણ સૂર્યનું અસ્તિત્વ યથાવત છે. એમ ભગવાનનું અસ્તિત્વ, ધર્મનું અસ્તિત્વ, સિદ્ધાંતનું અસ્તિત્વ યથાવત જ રહેવાનું છે. આપણે એની અંદરથી લાભ લેવો છે. એટલા માટે આપણે આપણા જીવનની અંદર, એટલા માટે વેદોએ કીધું ધર્મો રક્ષેતી રક્ષત. આપણે આપણા હૃદયની અંદર ધર્મને રક્ષા કરવી હોય તો એનું આચરણથી થશે, વાતોથી નહીં થાય. આપણે સત્સંગને એમ કહીએ કે સત્સંગને આપણે સિદ્ધાંતને અમારે બચાવવો છે, તો સિદ્ધાંતનું પાલન કરશો તો બચશે, નહીતર નહીં બચે. વાતો કરવાથી નહીં બચે. અને એટલા માટે આજે અમને ગૌરવ છે, ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ, ચાહે વડતાલ દેશ હોય, ગરડા દેશ હોય, જુનાગઢ દેશ હોય કે વિદેશની અંદર હોય, જે ધર્મકુળ આશ્રિત સત્સંગ છે, હરિભક્તો છે, જેમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં જેને અક્ષરધામનો કોલ આપ્યો કે આ ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે, એવા ધર્મકુળ આશ્રિત જે ભક્તો છે એ આજે પણ આવા કટોકટીના સમયની અંદર પણ પોતાને ધર્મને પરાયણ રહીને ભગવાનનું ભજન કરે છે ને, એનું અમને ગૌરવ છે. કાયમ આ મહેનત એના પોષણ માટે થાય છે. એટલે ખૂબ બધા બળ રાખજો અને ભગવાનનું ભજન કરજો, મહારાજની આજ્ઞાનું પાલન કરજો. વિશેષ સમય નથી લેવો. પુનઃ એક વખત જે સંકલ્પ માટે આ સત્સંગ ભુવનના નિર્માણ માટે આપણે આ બધા મહેનત હરિભક્તોએ કરી અને આજના લાભાર્થે આ સત્સંગ, આ કથાનું આયોજન કર્યું. હરિભક્તોએ ખૂબ ઉદાર હાથે એની અંદર સેવા કરી છે. વિશેષ હરિભક્તો, ભગવાન તમને પ્રેરણા કરે, બળ આપે અને વિશેષ સેવા કરો. આ ભગવાનના બંધારણ પ્રમાણેની સેવા છે અને આ ભગવાન સ્વામિનારાયણના લેખે લાગશે આપણું આ કરેલી મહેનત.
આપણા કલ્યાણ માટે, આપણા પરિવારના અને આપણા વંશજોના, આપણા બાળકોના કલ્યાણ માટે, એટલા માટે આ મહેનત કરીએ છીએ. તો એની અંદર બધા સહકાર આપજો. જે ભક્તોએ એની અંદર સેવા કરી છે એમને પણ અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. તમે સાચું સમજીને આ કાર્ય કર્યું છે અને એની અંદર તમે જે સિદ્ધાંતની અંદર દ્રઢ રહ્યા છો એ બદલ ભગવાન તમને એટલું ને એટલું બળ આપે અને જે તમે સંકલ્પ કર્યો એનાથી અનેક ગણું તમને પાછું ભગવાન ફળ આપે એવી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, રાધારમણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો, કારણ કે સમય ઘણો થઈ ગયો છે ને બધાનું હવે ધ્યાન ધીમે ધીમે રસોડા તરફ જતું હોય અને પછી એમ થાય કે શાકોત્સવ માટે બોલાવ્યા ને વાતોથી પેટ ભરી દીધું. તો વાતોથી પેટ નથી ભરવું, આપણે પ્રસાદ પણ લેવો છે, એટલે બધાને વધારે સમય નથી લેવો. અંતમાં ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, અહીંયા મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ આદિ, ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવો સમગ્ર રાજકોટ સત્સંગ સમાજ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ કાયમ વરસાવે એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.